નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જયેશભાઈ દોશી, સીતારામ ટ્રાવેલ્સ. આપણી ઓફિસ કતારગામ પારસ પોલીસ ચોકી. સીતારામ ટ્રાવેલ્સ અમે 13 તારીખથી નવો રૂટ ચાલુ કરી રહ્યા છીએ. સુરતથી થરાદ, ઉચમા, ઢીમા, ઢેરિયાણા, બાકાહાર, બરડવી, કારેલી, દહિયા, વાવ, થરાદ એસીમાં ચાલુ કરીએ છીએ. 13 તારીખથી મુહૂર્ત છે. એસી બસ. એની અંદર સુવિધાની વાત કરીએ તો એર સસ્પેન્સર ગાડી છે, ફુગ્ગાવાળી જેને કહેવાય. પછી એની અંદર વોશરૂમ છે. પેસેન્જરને પહેલાં સોફાથી છેલ્લા સોફા સુધી કોઈ પણ સોફામાં બેસે તો પેસેન્જરને કોઈ પણ જાતનો ધક્કો ના લાગે. ફૂલ એસી છે અને અમારો સ્ટાફ પણ જૂનો અને અનુભવી સારો સ્ટાફ છે. અમારા બહુ જૂના સ્ટાફ છે. બીજી બસો કરતાં ભાડામાં કેવું? ભાડામાં એસીની અંદર નોર્મલ બસ કરતાં અમારે થોડું વધારે રાખવું પડે, કારણ કે એસી હોય એટલે એની અંદર મેન્ટેનન્સ પણ વધારે આવે. એટલે રેગ્યુલર બસ કરતાં અમારી નોન એસી બી ચાલે છે. એમાં વાવ થરાદના 800 રૂપિયા ભાડું છે, ભાભરના 700 રૂપિયા છે. અમારો ભાભર રૂટ પર પણ બસ ચાલે છે. વાયા શંખેશ્વર ભાભર ચાલે છે, વાયા પાટણ ભાભર ચાલે છે. એ બધી નોન એસી છે. એની અંદર અમારું 700 રૂપિયા ભાડું છે. નોન એસી વાવ થરાદના 800 છે. તો આ એસીમાં થોડુંક વધારે લેવું પડે કે મેન્ટેનન્સ વધારે આવે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.